ચોટીલામાં પીએસઆઈ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવે છે। ચોટીલાથી આ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં નાની મોલડી પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો। તો અજાણ્યા શખ્સોએ પીએસઆઈ પર હુમલો કર્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન અજાણ્યા શખ્સોને ઊભા રાખ્યા હતા, તો બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો હતો। સરકારી જીપ પર પણ પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પીએસઆઈને સારવાર અર્થે રાજકોટમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। નાની મોલડી પીએસઆઈ પર હુમલો કરાયો છે। મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સોએ પીએસઆઈ પર હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર અર્થે રાજકોટમાં ખસેડવામાં આવ્યા છે। તો બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો હતો। સરકારી જીપ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે પથ્થરમારો કરીને જીપને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જીપને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સુરેન્દ્રનગરના ચોટીલાનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં ચોટીલામાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે। જી સચિન, તો સુરેન્દ્રનગરમાં ચોટીલામાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી, જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમના બનાવ વધતા જાય છે। જ્યારે દિવસમાં ક્રાઇમના બનાવને લઈને સતત બુટલેગરો અત્યારે બેફામ બન્યા છે। જ્યારે ચોટીલા પીએસઆઈ પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ ઉપર દારૂ પીધેલી હાલતમાં બુટલેગરોએ હુમલો કર્યો હતો અને પીએસઆઈને ઈજા પહોંચતા પીએસઆઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ પીએસઆઈની ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। હાલ અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી। જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરેન્દ્રનગરના ચોટીલામાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે હાલ પીએસઆઈને સારવાર અર્થે રાજકોટમાં ખસેડવામાં આવ્યા છે।